વચનમાં આપ સર્વનું સ્વાગત કરું છું. આવો આપણે પ્રાર્થના કરીએ અને આપણા જીવનો ઈશ્વરના વચનને માટે સમર્પિત કરીએ. જીવતા પ્રભુ અને મારા સ્વામી, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આજના નવા દિવસને માટે. પિતા, દૈનિક વચનમાં અમે અમારા જીવનોને તમારા હાથમાં સમર્પિત કરીએ છીએ. પવિત્ર આત્મા તમારી ઉપસ્થિતિ અમારી મધ્યમાં રહે. ઈશ્વર પિતા, તમારા બાળકો આજના જે વચનો સાંભળે એ વચનો ઈશ્વર પિતા દરેકના જીવનમાં કાર્ય કરે. આ વચનો દરેકને આશીર્વાદિત રૂપ બને, જીવનમાં આત્મિક જીવનમાં આગળ વધવાને માટે મદદરૂપ બને એ માટે કૃપા આપો પ્રભુ ઈશુના નામમાં. આમેન. આજે સવારે પવિત્ર વચનમાંથી પ્રકટીકરણ એનો 1લો અધ્યાય અને 3જી કલમ તરફ આપનું ધ્યાન દોરવા માંગુ છું. અને ત્યાં એ લખવામાં આવ્યું છે કે આ ભવિષ્ય વચનો જે વાંચે છે અને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે એ પાડે છે તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. ઈશ્વરના વચન અનુસાર હું અને તમે બધા જાણીએ છીએ કે સમય પાસે છે. અને આ જે પ્રકટીકરણ યોહાનને ઈશ્વર દ્વારા દર્શાવવામાં આવ્યું અને 1લી કલમમાં એ પ્રમાણે લખે છે કે ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રકટીકરણ, જે પોતાના સેવકોને કઈ દેખાડવા સારું દેવે તેને આપ્યું. તેણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું. ઈશ્વરના વચનો દ્વારા આપણે જાણીએ છીએ કે ઈશ્વર પિતા હંમેશા એના સેવકોને દરેક બાબતો જણાવે છે. ઇબ્રાહીમના જીવનમાં પણ જ્યારે આપણે જોઈએ છે, જ્યારે સદોમ અને ગમોરાનો નાશ કરવાનો હતો ત્યારે ઈશ્વરે ઇબ્રાહીમને પૂછ્યું, એને જાણ કરી. અને વાલાઓ, પ્રભુ એના દરેક સેવકોને આવનાર બાબતો વિશે તે બતાવે છે. આવનાર વિપત્તિઓ વિશે પ્રભુ તેઓને ચેતવણી આપે છે અને એના સ્વર્ગદૂતો દ્વારા, પવિત્ર આત્મા દ્વારા એ ચેતવણી, એ સંદેશાઓ પ્રભુ એના લોકોને એ આપતા હોય છે. અને અહીં આગળ જે પ્રમાણે 1લો અધ્યાય અને 9મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે હું યોહાન તમારો ભાઈ અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધૈર્યમાં ભાગીદાર, દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે પદ્મસ નામ બેટમાં હતો. આ યોહાન કે જે એને પોતાનું જીવન જુવાનીની અવસ્થામાંથી પ્રભુની સેવાને માટે એને સમર્પણ કર્યું અને જ્યારે તે પ્રભુની સાક્ષીને લીધે, દેવના વચનને લીધે, ઈશ્વરના રાજ્યની સુવાર્તાને લીધે એના ઉપર સતાવણી કરવામાં આવી. અને એટલા માટે કહે છે કે ઈસુની સાક્ષીને લીધે એ પદ્મસ નામ બેટમાં હતો. વાલાઓ, અને એને
ઉકાળેલા તેલમાં પણ નાખી દેવામાં આવ્યો અને પ્રભુએ એને બચાવ્યો. પ્રભુ આપણા પર પ્રેમ કરે છે અને એટલા માટે આપણને ચેતવણી આપે છે અને કહે છે કે ધન્ય એ લોકો છે કે જેઓ આ વચનને વાંચે છે, જેઓ આ વચનને સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે. એઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. પ્રભુ ઈસુ એ 1 અધ્યાય અને 5મી કલમમાં એ પ્રમાણે લખે છે છેલ્લા ભાગમાં, જેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા. પ્રભુ ઈસુએ મારા ઉપર, તમારા ઉપર અને પૃથ્વી પરના સમસ્ત જાતિ ઉપર, એ કોઈ પણ જાતિ હોય, કોઈ પણ લોકો હોય, એઓના પર એને પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા. કેટલા મહાન ઈશ્વર કે જેણે મારા અને તમારા પાપોને માટે એ પોતાનું રક્ત આપી દીધું. ઈશ્વરનું વચન કહે છે, માથીની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય ને 26મી કલમમાં, જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળતો નથી એને મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવે છે. વાલા, દેવનું વચન જે પ્રમાણે આપણે જોયું કે જે વચનો વાંચે છે, સાંભળે છે અને પાળે છે, એઓને ધન્ય છે. સાંભળે છે ને પાળતા નથી એઓને ધન્ય નથી કીધું, પણ અહીંયા એને એક મૂર્ખની ઉપમા આપવામાં આવેલી છે. વાલાઓ, ત્યાં આગળ ઈશ્વરનું વચન હિબ્રુઓને પત્ર તેનો 20ો અધ્યાય ને 1લી કલમમાં એ પ્રમાણે લખે છે કે જે વાતો આપણા સાંભળવામાં આવી એ ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ્ય રાખવું જોઈએ, રખીને આપણે એનાથી દૂર ખેંચાય જોઈએ. વાલાઓ, હિન્દી ભાષામાં, હિન્દી બાઇબલમાં એ પ્રમાણે અનુવાદ લખવામાં આવ્યો છે કે और भी मन लगाए, દેવના વચન પર और भी मन लगाए, દેવના વચન પર કે છે જે આપણે જે વચનો સાંભળવામાં આવ્યા છે, જે વાતો આપણે સાંભળવામાં આવી છે, એ પર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ્ય રાખવું જોઈએ. વાલાઓ, ઈશ્વરના વચન પ્રમાણે જ્યારે આપણે જીવન જીવીએ છીએ, ઈશ્વરના વચનોને જ્યારે આપણે સાંભળીએ છીએ, ઈશ્વરના વચનોને આપણે વાંચીએ છીએ અને પાડીએ છીએ, ત્યારે ઈશ્વર આપણા પર ખુશ થાય છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય 4થી કલમમાં લખવામાં આવ્યું છે. 15, 4 ને 5 એમાં કે જે મારામાં બની રહેશે અને હું તેનામાં, એ કહે છે કે બહુ ફળ લાવે છે. પ્રભુનું વચન કહે છે કે તમે મારામાં રહો. ભલાઓ, આ વચનો દ્વારા ઈશ્વર તમને પુષ્કળ આશીર્વાદ કરે અને આવનાર દિવસોમાં પ્રભુમાં રહીને, દેવના વચનોમાં રહીને આપણે જીવનમાં આગળ વધીએ. પ્રભુ તમને આશીર્વાદિત કરે, આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, તમારા પવિત્ર વચનોને માટે તમારો આભાર માનીએ છીએ. આ દિવસોમાં અમને તમે એક રૂપ આપો કે તમારા વચનો બરાબર વાંચીએ, તમારા વચનો અમે બરાબર સાંભળીએ અને તમારા વચનો અમે બરાબર જીવનમાં પાડીને એને અમારા જીવનમાં લાગુ કરીને અમે એ વચન પ્રમાણે જીવન જીવી શકીએ. એ માટે તમે કૃપા આપો. દરેકને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. યેશુના નામમાં આમેન. Praise the Lord.